मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग साथ जुड़ते गए, कारवां बनता गया। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુપીએસસી અને જીપીએસસી જેવા ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ આવી બધી ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 જેવી એક્ઝામ માટે શક્તિ એકેડમી જે એનસીઈઆરટીનો સિલેબસ લઈને આવી છે, તો એના અનુસંધાને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને એ લોકોનો અમને એવો પ્રતિસાદ મળતો હતો કે સાહેબ અમે તો જે છે ક્લાસ 3 જનરલ, સીસીઈ, પોલીસ, ફોરેસ્ટ, ટેટાટ આવી બધી એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ, તો શું સાહેબ અમારે પોલીસ કોન્સ્ટેબલ માટે કે પછી ફોરેસ્ટ માટે આજે છે એનસીઈઆરટી વાંચવી જરૂરી છે? તો એમના માટે એક એમ કહેવાય કે એનસીઈઆરટી એમના માટે નહીં, એ લોકો ખાલી જીસીઈઆરટી જે છે એ જોઈ લે તો એમના માટે એ ઇનફ છે. જ્યારે એનસીઈઆરટી કોના માટે છે? તો એનસીઈઆરટી જે છે એ ક્લાસ 1-2 જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય એમના માટે જરૂરી છે. તો પછી એ વિદ્યાર્થીનો પણ એવા અમારે ટેલિફોનિક માધ્યમ દ્વારા લોકોએ અમને કોન્ટેક્ટ કર્યો અને કીધું કે સાહેબ તો અમારે જીસીઈઆરટીની તૈયારી કેવી કરવી? તો પછી એના માટે શક્તિ એકેડમીની ટીમ એ હંમેશા જે વિદ્યાર્થીઓ સાથે ઊભી રહે છે, તો પછી અમે એક એ પણ નક્કી કર્યું કે એનસીઈઆરટીની સાથે સાથે પેરેલલ હવે આપણે જીસીઈઆરટીનું પણ સિલેબસ આ જ રીતે, આ જ પેટર્નમાં, આ જ પદ્ધતિમાં લાઇન બાય લાઇન તમને ભણાવવામાં આવશે, સમજાવવામાં આવશે. તો એના અંતર્ગત જે છે આપણી શક્તિ એકેડમીની ટીમ અને એના ફેકલ્ટીઝ જે છે બધા નિષ્ણાત, એમાંથી આપણે જીસીઈઆરટીની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને એમાં સુમિત વાઘેલા સાહેબ એણે એમ કહેવાય કે ઇતિહાસ જે છે એમણે એ શરૂ કરી દીધો છે. તો જે કોઈ વિદ્યાર્થીઓ જો આવી કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમનો પણ તમે જે છે એ વિડીયોઝ જોઈ શકો છો. આ લોકોનું જે એમ કહેવાય કે એકદમ સમજાવવાની સ્ટાઇલ અને એ બધું ખૂબ જ એમ કહેવાય કે નાના બાળકોને જેમ ભણાવતા હોય એ રીતે સમજાવવાની પદ્ધતિ છે. તો જે લોકો આ રીતે ક્લાસ 3 અને એની તૈયારી કરે છે એમની માટે જીસીઈઆરટીનું પણ હવે એક સિરીઝ ઉપલબ્ધ છે તમારી માટે. તો બને એટલું જરૂરિયાતમંદ લોકો સુધી આ પહોંચાડો, કારણ કે એમાં પહોંચાડવામાં કંઈ તમારે ચાર્જ નથી આપવાનો. તો બને એટલું લોકોને મદદ કરો અને જે છે શક્તિ એકેડમીને આ રીતે તમે એમ કહેવાય કે ખાલી એની સેવાનો લાભ લઈને પણ જે છે અમારું પ્રોત્સાહન વધારો. તો હવે મિત્રો આપણે એનસીઈઆરટીની સિરીઝમાં જ્યારે આગળ વધવું છે તો હિસ્ટ્રી એમાં ચેપ્ટર 5 આપણે પહોંચેલા છીએ. અત્યાર સુધી 4 વિડીયોઝ તમે જોઈ ચૂક્યા હશો અને એમાં ચેપ્ટર 5 હિસ્ટ્રી જે છે એની આગળ જ્યારે હવે શરૂઆત કરવી છે તો સરસ મજાનું આપણે દિવાળીનો પર્વ આવી ચૂક્યો છે, રાઈટ? તો એક સરસ મજાની ખલીલ ધનતેજવી સાહેબની એક ખુમારી ભરી પંક્તિ કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. બરાબર? તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. તો આ રીતે સરસ મજાની દિવાળીનો તહેવાર આવી ગયો છે. તો આપણે જે આપણું ધ્યેય છે, લક્ષ્ય છે, એને ન ભૂલી જતા એમ કહેવાય કે તહેવાર અને આ પર્વના સમયમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક તૈયારી ઉપર ફોકસ કરવું જોઈએ. રોજ તમે ખાલી 5 કલાક વાંચતા હોય, 8 કલાક વાંચતા હોય તો એની બદલે 2-3 કલાક તો તમારે દિવાળી કે આવા પર્વોમાં તમારે વાંચી જ લેવું જોઈએ. તો તમારી જે છે એ તૈયારી સફળ નીવડશે. થોડી તબિયત મારી નાજુક છે હમણાં થોડા સમયથી, જે વેધર ચેન્જ જોવા મળે એ પણ છતાં જે છે એ વિદ્યાર્થીઓના પ્રતિસાદ અને એમને એમ કહેવાય કે એમનું ભણતર ના બગડે એના માટે જે આપણી આ સિરીઝ અને જે ઝુંબેશ છે એનો હું એક પણ દિવસ અને એક પણ લેક્ચર જે છે એનસીઈઆરટીનો એ ચૂકવા નથી માંગતો, કે પછી ગમે તેમ પરિસ્થિતિ હોય. તમે અત્યારે હાલ જે 2023 ઓડીઆઈ વન ડે ઇન્ટરનેશનલ જે 2023 ભારતમાં જે રમાઈ રહી છે એમાં 2-3 દિવસ પહેલાંની જ વાત કરું તો એક
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની બહુ સરસ મજાની જે છે મેચ હતી અને આ મેચમાં એમ કહેવાય કે ઓસ્ટ્રેલિયા એકદમ આમ જે છે હારી ગયું હોય એવી પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું હતું અને અહીંયા એક જે છે એ એવો ખેલાડી આવ્યો ગ્લેન મેક્સવેલ અને એને છેક સુધી એની ટીમ સામે ઝઝૂમી રહ્યો. એને પગમાં પીડા પણ થઈ. 100 રન એને વિધાઉટ ઇન્જરી બનાવ્યા, બીજા 100 રન વિથ ઇન્જરી બનાવ્યા, પણ છેક સુધી લાસ્ટ સુધી નોટ આઉટ રહી અને એને પોતાની ટીમને જે છે એ વિજય અપાવેલો હતો. તો પરિસ્થિતિ ગમે તે હોય, આપણે એમ કહેવાય કે હારવાનું નથી, ગમે એવા પણ વિઘ્નો આવે, બરાબર. તો એક સરસ મજાનું છે કે ફોલ ડાઉન 7 સ્ટેન્ડ અપ 8, એટલે કે 7 વાર પણ જો તમે પડી જાઓ તો 8મી વાર તમારે ઊભું થવાનું છે. તો એ જ મોટિવેશનમાં આપણે શરૂ કરવું છે આજે ચેપ્ટર 5, અધ્યાય 5. શું છે? રાજ્ય, રાજા और एक प्राचीनतम गणराज्य. તો હવે સરસ મજાની આપણે વાત કરવી છે. તો આપેલું છે चुनाव का दिन. जब शंकरन उठा तो उसने देखा कि उसके नाना नानी वोट डालने जा रहे थे. એટલે કે એક ચૂંટણીના દિવસની વાત છે કે ચૂંટણી જે હોય આપણા દેશમાં, તમે ખબર છે કે લોકશાહી છે, તો એમાં કઈ રીતે હોય. તો જે છે એ શંકરન જ્યારે ઉઠ્યો તો એને ખબર પડી કે એના નાના નાની શું કરતા હતા? વોટ કરવા માટે જઈ રહ્યા હતા, એટલે કે મતદાન કરવા માટે એ જઈ રહ્યા હતા. दरअसल वे चुनाव केंद्र पर सबसे पहले पहुंचना चाहते थे. कौन? तो કે આ જે છે શંકરન એના નાના નાની એ સૌથી પહેલા એમ કહેવાય કે મતદાન કેન્દ્ર ઉપર પહોંચવા मांगता था. शंकरन जानना चाहता था कि आखिर वे इतने उत्साहित क्यों थे. उसके नाना जी ने उसे जल्दी में समझाने की कोशिश की और कहा, आज हम अपने शासकों का चुनाव करने जा रहे हैं. એટલે કે આજની વાત કરે છે એના નાના કે આપણે આપણા શાસકો જે છે, રાજા છે, એટલે કે અત્યારે લોકશાહી છે, બરાબર, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, તમને ખબર છે. તો આ જે લોકતંત્ર છે એ આપણે અત્યારે આપણા દેશમાં ચાલી રહ્યું છે. તો એના માટે આપણે શું કરીએ છીએ? મતદાન દ્વારા જે છે એ આપણા શાસકોને આપણે ઇલેક્ટ કરીએ છીએ. સિલેક્ટ અને ઇલેક્ટ આ બંને વસ્તુ અલગ છે. સિલેક્ટ એટલે કે તમે જે છે પસંદ કરવું, અને ઇલેક્ટ એટલે કે તમારે એને ચૂંટવું. તો આ વાત છે. હવે આગળની જ્યારે વાત કરવી છે તો कुछ लोग शासक कैसे बने. तो लगभग 50 वर्षों से हम अपने शासकों का चुनाव मतदान के जरिए શું છે? मतदान के जरिए करते आ रहे हैं. આમાં 50 વર્ષની છે, પણ આપણે તમને ખ્યાલ છે કે આઝાદીના આપણે 75 વર્ષ એટલે કે અમૃતકાળ જે છે એ પણ મનાવી ચૂક્યા છીએ. એટલે કે લગભગ 70-75 વર્ષથી આપણે આ રીતે શું કરવી છે કે મતદાનથી આપણે આપણા શાસકો જે છે એનું ચુનાવ, ઇલેક્શન કરીએ છીએ. लेकिन बहुत पहले लोग शासक कैसे बनते थे, બરાબર. તો આ તો અત્યારની વાત થઈ, પણ જ્યારે એમ કહેવાય કે ઘણા બધા વર્ષો પહેલાં આ સિસ્ટમ નહીં હોય તો ત્યારે કઈ રીતે લોકો શાસક બનતા હશે, राजा बनता हसे. तो करीब 3000 साल पहले कुछ लोग बड़े बड़े यज्ञों के आयोजित कर राजा के रूप में प्रतिष्ठित हो गए. 3000 વર્ષ પહેલાની વાત છે, રાઈટ. એટલે કે આની અગાઉના ચેપ્ટરમાં આપણે જે છે જોયું વૈદિક એજ
વૈદિક યુગ કે જેમાં વેદોની રચના થઈ અને એ બધું, બરાબર. તો એ સમયે જે છે એ વૈદિક કાળમાં એમ કહેવાય કે આપણને શાસક કે રાજા આવું કંઈ જોવા મળતું ન હતું. એમાં એક સમૂહ હોય અને સમૂહનું એક સંચાલન કરતો એક વડો આપણને જોવા મળતો હતો. પણ રાજા, શાસક આવો શબ્દ આપણને ક્યાંય જોવા મળેલો નથી. તો આ રાજા અને શાસકની વાત કરીએ તો અહીંયા આપેલું છે કે 3000 વર્ષ પહેલા, એટલે કે ઉત્તર વૈદિક કાળની વાત થાય છે. બરાબર. શું વાત થાય છે? ઉત્તર વૈદિક કાળની વાત થાય છે. 3000 वर्ष पहला જે છે એ बड़े बड़े यज्ञों को आयोजित कर राजा के रूप में प्रतिष्ठित हो गए. 3000 વર્ષ પહેલા એટલે કે આપણે અત્યારનું માનીએ તો અત્યારે જે છે ઈસવીસન 2023 ચાલી રહ્યું છે. અને એ વખતે શું તો કે ઈસવીસન પૂર્વે આપણે ગણી લઈએ 1000, બરાબર. એટલે કે વૈદિક યુગમાં ઈસવીસન પૂર્વે 1000 વર્ષે જે છે એ આવી રીતે થતું. अश्वमेध यज्ञ एक ऐसा ही आयोजन था, इसमें एक घोड़े को राजा के लोगों की देखरेख में स्वतंत्र विचरण के लिए छोड़ दिया जाता था. આજે અશ્વમેધ યજ્ઞ છે એના વિશે તમે જો શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ઇન્ડિયા વર્સેસ ભારત ડિબેટનો જો મારો વિડીયો જોયો હોય તો એમાં પણ એમનો ઉલ્લેખ જોવા મળે છે. અને આ બધું જ જે છે નામને લઈને જે કંઈ ડિબેટ ચાલી રહી છે એ બધું છેલ્લે જ આપણા ઇતિહાસમાં જઈને મળે છે. એટલે જો એ વિડીયો તમે જોવું હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો. તો વાત કરી હવે અશ્વમેધ યજ્ઞની. જે અશ્વમેધ યજ્ઞ છે એનો ઉલ્લેખ આપણને જે છે શેમાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? તો કે ઋગ્વેદમાં આ આપણને આનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં મંડળ 7માં જોવા મળે છે. ऋग्वेदમાં મંડળ 7માં આનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. अश्वमेध यज्ञ एक ऐसा ही आयोजन था, इसमें एक घोड़े को राजा के लोगों की देखरेख में स्वतंत्र विचरण के लिए छोड़ दिया जाता था. એટલે કે અશ્વમેધ યજ્ઞમાં એવું હતું કે એક યજ્ઞ થાય અને યજ્ઞ પછી રાજા જે છે એક ઘોડાને એના એમ કહેવાય કે જે કંઈ વિસ્તાર હોય એટલે કે જે કંઈ પ્રજા છે એ પ્રજાની દેખરેખ માટે છોડી દેવામાં આવતો, ખુલ્લો મૂકી દેવામાં આવતો. અને પછી એવું માનવામાં આવતું કે એ ઘોડો જ્યાં 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 જાય એ બધો જ એરિયા જે છે અશ્વમેધ કરાયેલા રાજાને અંદર એના અંડરમાં એના વર્ચસ્વની અંદર સમાઈ જતો હોય. અને જે કોઈ પણ અન્ય રાજા આ ઘોડાની સામે જે એમ કહેવાય કે ઊભો રહે અને ઘોડાને જો રોકે તો એ રાજાએ એ ઘોડાની સાથે અમુક સેના હોય એની સાથે યુદ્ધ કરવું પડતું. આનો ઉલ્લેખ તમને રામાયણમાં પણ જોવા મળે છે. तो इस घोड़े को किसी दूसरे राजा ने रोका तो उसे वहां अश्वमेध यज्ञ करने वाले राजा से लड़ाई करनी पड़ती थी. अगर उन्होंने घोड़े को जाने दिया तो इसका मतलब यह होता था कि अश्वमेध यज्ञ करने वाले राजा उनसे ज़्यादा शक्तिशाली था. इसके बाद उन राजाओं को यज्ञ में आमंत्रित किया जाता था. यह यज्ञ विशिष्ट पुरोहितों द्वारा संपन्न किया जाता था. इसके लिए उन्हें उपहारों से सम्मानित किया जाता था. अश्वमेध यज्ञ करने वाला राजा बहुत शक्तिशाली माना जाता था. यज्ञ में आमंत्रित सभी राजा उसके लिए उपहार लाते थे. तो आ अश्वमेध यज्ञ यानी बात है. હવે इन सभी आयोजनों में राजा का मुख्य स्थान होता था. उसे राज सिंहासन या बाघ की खाल से एक विशेष आसन पर बिठाया जाता था. तो અહીંયા છે બે શબ્દ રાજ સિંહાસન
અને बाघ की खाल એનાથી બનેલું એક વિશેષ આસન એમાં બેસાડવામાં આવતો। युद्ध क्षेत्र में राजा का सारथी ही उसका सहचर होता था। यज्ञ के अवसर पर वह राजा की विजयों तथा अन्य गुणों का गान करता था। राजा के सगे संबंधी खासकर उनकी रानियों तथा पुत्रों को भी कई छोटे छोटे अनुष्ठान करने होते थे। એટલે કે એમને પણ કંઈક અમુક અમુક વિધિઓ કરવી પડતી હતી। अन्य सारे आमंत्रित राजाओं का काम सिर्फ बैठकर यज्ञ की पूरी प्रक्रिया को देखना भर था। राजा के ऊपर पुरोहित એટલે કે બ્રાહ્મણ આપણે એને કહીએ, पवित्र जल के छिड़काव के साथ साथ अन्य कई अनुष्ठान करता था। विष अथवा वैश्य आ शब्द विषे તમે પહેલા જાણી ચૂકેલા છો। જો કોઈ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતું હોય તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે એનસીઈઆરટીના જે ચેપ્ટર 1 થી શરૂ થયેલા એ વિડીયોઝ તમે સ્ટેપ બાય સ્ટેપ જુઓ તો જે છે એ તમને સારી રીતે સમજાશે। तो હવે આગળ વધીએ। सामान्य लोग उपहार लाते थे जिन्हें पुरोहित शूद्र मानते थे। उन्हें कई अनुष्ठानों में शामिल नहीं किया जाता था। એટલે કે આજે આપણને જોવા મળે છે પહેલા જે ભેદભાવ વાળું, બરાબર, એ વાત છે। इस यज्ञ में उपस्थित होने वालों की एक सूची बनाओ। पेशे के आधार पर वहां कौन कौन से वर्ग शामिल थे। હવે વાત આવે છે વર્ણની, બરાબર। तो उस समय 4 सामाजिक वर्ग थे, ब्राह्मण, क्षत्रिय, वैश्य एवं शूद्र। ब्राह्मणों का काम वेदों का अध्ययन, अध्यापन और यज्ञ करना था, जिनके लिए उन्हें उपहार मिलता था। क्षत्रियों का काम युद्ध करना और लोगों की रक्षा करना, बराबर। पछी वैश्यों के काम खेती, पशुपालन तथा व्यापार थे। शूद्रों का काम अन्य तीनों वर्गों की सेवा करना था। तो અહીંયા આ રીતે આપણને 4 જે છે એ દર્શાવેલા છે, 4 વર્ણ। એમાં એક તો ब्राह्मण, क्षत्रिय, वैश्य અને शूद्र, राइट। शूद्रों का काम अन्य तीनों वर्गों की सेवा करना था। એટલે આ લોકોને શું છે કે એમના પોતપોતાના બિઝનેસ અને એમ કહેવાય કે વ્યવસાયના આધાર પર એમને વર્ગીકૃત કરવામાં આવેલા હતા। એમાં જે પુરોહિત અથવા તો બ્રાહ્મણ જે છે એ શું કરતા તો કે વેદોનું અધ્યયન, અધ્યાપન કરતા, યજ્ઞો કરતા, આવી બધી વિધિઓ કરતા। પછી ક્ષત્રિયો એટલે કે શાસક વર્ગ ને એ બધા જે હોય એ લોકો શું કરતા તો એ લોકો સોરી જે છે એ એમની પ્રજાની રક્ષા કરવું, યુદ્ધ કરવું, આ બધા એમના એમ કહેવાય કે એમનું કર્તવ્ય હતું। ત્યાર પછી છે કે વૈશ્ય, તો એમનું અન્ય વ્યવસાયો જે કંઈ હોય, ખેતી, પશુપાલન, આવા બધું એ વૈશ્યો કરતા। અને પછી જે છે શૂદ્રો, તો એમનું કામ એ હતું કે આ ત્રણેય વર્ગની સેવા કરવાની। પછી આવે છે जनपद। तो कि महायज्ञों को करने वाला राजा अब जन के राजा न होकर जनपदों के राजा माने जाने लगे। जनपद का शाब्दिक अर्थ जन के बसने की जगह होता है। कुछ महत्वपूर्ण जनपद मानचित्र 4 में दिखाए गए हैं। पुरातत्वविदों ने इस जनपदों की कई बस्तियों की खुदाई की है। दिल्ली में पुराना किला, उत्तर प्रदेश में मेरठ के पास हस्तिनापुर और एटा के पास
अतरंजी खेड़ा इनमें प्रमुख है। खुदाई से पता चला है कि लोग झोपड़ियों में रहते थे और मवेशियों तथा अन्य जानवरों को पालते थे। मवेशी એટલે એમ કહેવાય કે ભેંસ જે હોય એને આપણે મવેશી તરીકે ઓળખીએ છીએ। चावल, गेहूं, धान, जौ, दालें, गन्ना, तिल तथा सरसों जैसी फसलें वे उगाते थे। હવે અહીંયા જે આ ફોટો આપેલો છે तो चित्रित घूसर पात्र, इस तरह के पात्रों में ज्यादातर थालियां और कटोरियां ही मिली है। આવી રીતે જે આ બનાવેલા છે એમાં ये पात्र बहुत ही पतली सतह के सुंदर और चिकने हैं। शायद इसका प्रयोग खास मौकों पर महत्वपूर्ण लोगों को भोजन परोसने के लिए किया जाता था। જેમ કે આપણે પણ હાલમાં જે છે આ પ્રથા આપણે પણ સોરી હાલમાં આ પ્રથા આપણે પણ જોઈ શકીએ છીએ। આપણે આપણા ઘરમાં આપણો પરિવાર હોય એમના માટે જે રેગ્યુલર ભોજન કરતા હોય એ બધા વાસણો આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એ અલગ હોય અને કોઈ ખાસ મહેમાન બહારથી આવે તો એમની માટે આપણે ખ્યાલ હોય તો કાચના ગ્લાસમાં કે કોઈ અલગ વાસણોમાં એમને જમવાનું કે પાણી અથવા કોઈ બીજું કહેવાય કે પીરસતા હોઈએ છીએ। તો આ પણ જે છે એ પાત્ર એ સમયે આપણને જોવા મળેલા છે। હવે વાત અહીંયા આવે છે कि लोग मिट्टी के बर्तन भी बनाते थे। इनमें कुछ घूसर और कुछ लाल रंग के होते थे। इन पुरास्थलों में कुछ विशेष प्रकार के बर्तन मिले हैं जिन्हें चित्रित घूसर पात्र के रूप में जाना जाता है। जैसा कि इनके नाम से ही स्पष्ट है, इन बर्तनों पर चित्रकारी की गई है। ये आमतौर पर सरल रेखाओं तथा ज्यामितीय आकृतियों के रूप में है। આપણે જે અગાઉના સ્લાઇડમાં આપણે જોયું એ રીતના ધૂસર પાત્ર જે મળેલા છે એમાં આવી રીતે કરેલી આપણને જોવા મળે છે। હવે જોઈએ મહાજનપદ। આપણે જનપદ વિશેની તો વાત કરી જેનો શાબ્દિક अर्थ પણ આપણને જે છે અહીંયા જોવા મળેલો હતો। જેમ કે જન કે બસને કી જગહ એટલે કે એને કહેવાય जनपद। तो कि करीब 2500 साल पहले कुछ जनपद अधिक महत्वपूर्ण हो गए। इन्हें महाजनपद कहा जाने लगा। मानचित्र 4 में कुछ महाजनपदों को दिखाया गया है। राइट, तो આપણે જે છે એ હવે એના વિશેની પણ ચર્ચા કરી લઈએ। અહીંયા દર્શાવવામાં આપેલું છે। तो करीब 2500 साल पहले कुछ जनपद अधिक महत्वपूर्ण हो गए। इन्हें महाजनपद कहा जाने लगा। मानचित्र 4 में कुछ महाजनपदों को दिखाया गया है। એટલે કે આપણને આ માનચિત્ર જે છે એમાં ઘણા આપણને જનપદો જે છે એ દેખાડવામાં આવ્યા છે। એમાં મહત્વપૂર્ણ જનપદ, મહાજનપદ અને નગર આવું બધું આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે। શક્ય હોય તો તમે તમારી બુકમાં પણ સાથે સાથે જોઈ શકો છો। अधिकतर महाजनपदों की एक राजधानी होती थी। कई राजधानियों में किलेबंदी की गई थी, अर्थात इन्हें चारों ओर लकड़ी, ईंट या पत्थर की ऊंची दीवारें बनाई गई थी। એટલે કે મહાજનપદની વાત છે તો એમાં આપણને એક આ સિસ્ટમ પણ જોવા મળે છે કે રાજધાની હોય એ રાજધાનીની ફરતે
કિલ્લા જેવું કિલ્લાબંધી જેવું બનાવેલું હોય, રાઈટ. અને ચારે બાજુ શું છે, લાકડીઓ, ઈંટ અથવા પથ્થરની મોટી મોટી દિવાલો, જે હાલની તારીખમાં પણ તમે જૂના કિલ્લાઓની મુલાકાત લો તો ત્યાં પણ આપણને આ રીતની એક બાંધકામ જોવા મળે છે, બરાબર ને. તો હવે આવે છે ऐसा लगता है कि लोगों ने अन्य राजाओं के आक्रमण से डरकर अपनी सुरक्षा के लिए इन किलों का निर्माण किया. એટલે કે આજે મહાજન પદમાં આપણે જે એની રાજધાનીઓની વાત કરી, એ રાજધાનીમાં આપણને કિલ્લાબંધી જોવા મળી, બરાબર. તો એ કિલ્લાબંધીનું શું કારણ હોઈ શકે? તો એવું લાગે કે રાજાઓ અથવા તો જે શાસકો હોય એમણે પોતાનું રાજ્ય છે એમાં કોઈ અન્ય શાસક અથવા રાજા એ આક્રમણ ના કરી જાય એમનાથી બીને આવી રીતે પોતાની સુરક્ષા માટે કિલ્લાની ફરતે જે છે આ રીતનું निर्माण कराव्યું હોય. कुछ राजा अपनी राजधानी के चारों ओर विशाल, ऊंची और प्रभावशाली दीवार खड़ी कर अपनी समृद्धि और शक्ति का प्रदर्शन भी करते थे. तो આમાં પણ એક એવું હતું, બરાબર, શો ઓફ કરવાની વાત હોય તો અમુક રાજાઓ મોટી મોટી દિવાલ અને આવી રીતે સમૃદ્ધિવાળું પોતાનું દર્શન કરાવવું હોય તો એના માટે જે છે એ પોતે આવી રીતે કરતા. શક્તિ પ્રદર્શનની વાત થાય તો એમાં હું વાત કરું કે આજે પણ આજના જમાના પણ આપણને આ જોવા મળે છે. જેમ કે ઘણીવાર તમે જુઓ તો અત્યારે આજે છે લોકશાહીનું શાસન છે, લોકતંત્રનું શાસન છે, તો એમાં પણ આપણે જે નેતાઓને એમ કહેવાય કે ઇલેક્ટ કરીએ છીએ, તો ઇલેક્ટ કરે તો એ બધા જ જે છે એ નેતાઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય. શક્તિ પ્રદર્શનમાં હું વાત કરું તો એ એમ કહેવાય કે કોઈ એક નેતા છે અને એ કોઈ એ પાર્ટીમાંથી એ ગ્રુપમાંથી બી ગ્રુપમાં જે છે એ જતો રહે છે, અને એમ કહેવાય કે એ પાર્ટીમાંથી બી પાર્ટીમાં જતો રહે તો એ જે છે જ્યારે પોતાનું પદ ગ્રહણ કરવા જતો હોય ત્યારે એની સાથે મોટો એક કાફિલો લઈને જાય, બરાબર. રેલીની વાત કરું તો બાઇકના એમ કહેવાય કે કાફિલા હોય, ગાડીઓના કાફિલા હોય, તો એમાં જે ખાસ કરીને યુવા જે હોય, બધા બેરોજગાર, એ આવી રીતે જોડાતા હોય અને એમાં પણ એ બધાનો એક લીડર હોય, યુવા નેતા, એ જે બધાને જે છે એ લીડ કરતો હોય. એ પછી એમ કહેવાય કે હું 100 બાઇક લઈને આવીશ ને આવી રીતે કરીશ એમ. તો અત્યારે પણ આ રીતનું શક્તિ પ્રદર્શન આપણને જોવા મળતું હોય છે. इस तरह से किले के अंदर रहने वाले लोगों और उस क्षेत्र पर नियंत्रण रखना भी सरल हो जाता होगा. इस तरह की विशाल दीवार बनाने के लिए व्यापक योजना की आवश्यकता थी और लाखों की संख्या में ईंटों तथा पत्थरों का इंतजाम करना पड़ता होगा. हजारों स्त्री पुरुषों तथा बच्चों ने इसके लिए अथक परिश्रम किया होगा. इनके लिए संसाधनों की आवश्यकता पड़ती होगी. એટલે કે આ બધું જે બનાવવાની વાત છે તો એમાં કઈ ટાઈપની આપણને જે છે એ મહેનત જોવા મળતી હોય એના વિશેની આ વાત આપણે અત્યારે હાલ કરી. તો અહીંયા જે આ આપણને સરસ મજાનું એક આપેલું છે ચિત્ર, એનું ફેક્ચ્યુઅલ બેઝડ જો વાત કરવી હોય તો કૌશામ્બી કિલે की दीवार, कौशाम्बी किले की दीवार. यह चित्र आधुनिक उत्तर प्रदेश के इलाहाबाद, શું છે, उत्तर प्रदेशનું જે इलाहाबाद के पास मिली ईंट की दीवार का अवशेष है, बराबर. तो इसके एक भाग का निर्माण संभवतः 2500 साल पहले हुआ था. એટલે કે આ દિવાલની બનેલી ઈંટ જે છે એ હાલ આપણને ઉત્તર પ્રદેશ જોવા મળે છે એના વિશેની વાત છે. હવે વાત નેક્સ્ટ આપણે કરવી છે તો
अब राजा सेना रखने लगे थे। सिपाहियों को नियमित वेतन देकर पूरे साल रखा जाता था। એટલે કે હવે જો જેમ જેમ ઉત્તર વૈદિક કાળ પણ આગળ વધતો જાય છે એમ બધું સિસ્ટમેટિક કામ થવા લાગે છે. પહેલા વૈદિક કાળમાં એમ કહેવાય કે બધા અલગ અલગ જગ્યાએ રહેતા. વૈદિક કાળની પહેલાંની પણ વાત કરું તો સ્થળાંતર કરતા રહેતા. પછી ધીમે ધીમે એ લોકો ખેતી કરતા શીખતા થયા, પશુપાલન કરતા શીખતા થયા, એક સ્થાયી જગ્યાએ રહેવાનું શરૂ કર્યું અને એમાંથી એ લોકો એક ઝુંડ બનાવીને રહેવા લાગ્યા. મકાનો પણ એમના સારા સારા આપણને વાત કરી કે આવી રીતે બધું મળી આવ્યું છે. બાંધકામ પણ કરવા લાગ્યા. તો આવી રીતે નગર બનતા ગયા, એમાં શાસકો આવ્યા અને બધું જેમ આગળ વધે છે એમ એમ આ સિપાહીઓ જે છે બધા સૈનિકોને રાજા શાસક હોય એ લોકો શું કરવા લાગ્યા, કાયમી એમ કહેવાય કે આખા વર્ષના વેતન ઉપર એમને કાયમી રાખી લેતા. कुछ भुगतान संभवतः आहत सिक्कों पृष्ठ 77 पर चित्र देखो के रूप में होता था. એટલે કે आहत સિક્કા જે છે એની જો વાત કરવી હોય તો આપણે વાત કરીએ કે आहत સિક્કા કોને કહેવાય. તો અહીંયા આપણને જોવા મળે છે કે આવી રીતના કોઈ आहत સિક્કા હોય એ સમય એ આવી રીતે જે છે એમને વાર્ષિક એક વેતન આપવામાં આવતું અને આ વેતન એમને આવી રીતે આવા आहत સિક્કાના રૂપમાં મળતું. इन सिक्कों के बारे में तुम अध्याय 8 में पढ़ोगे. એટલે કે આપણે અત્યારે અધ્યાય 5માં છીએ તો ધીમે ધીમે જેમ આગળ વધતા જઈશું એવી રીતે 8મું ચેપ્ટર આવે એટલે આ સિક્કાઓની વાત વિગતમાં કરીશું. आहत સિક્કા જે છે એ હવે આગળ જોઈએ कर. तो महाजन पदों के राजा विशाल किले बनवाते थे और बड़ी सेना रखते थे. એટલે કે આપણે જે વાત કરી કે જે રીતે 2500 વર્ષ એની પહેલા જે જનપદ અને એમાંથી મહાજનપદ એ લોકો રાજધાની બનાવતા, પછી સેના પણ રાખવા લાગ્યા. તો આ એની વાત છે. तो कि महाजन पदों के राजा विशाल किले बनवाते थे और बड़ी सेना रखते थे. इसलिए इन्हें प्रचुर संसाधनों की आवश्यकता होती थी. इसके लिए इन्हें कर्मचारियों की भी आवश्यकता होती थी. એટલે કે આ બધું કરવાનું શરૂઆત તો કરી પણ એમાં આપણે એ લોકોને હવે કંઈક બધું આવું પણ સિસ્ટમ જરૂર પડે, કર્મચારીઓ રાખવા પડે, અનેક એવા સંસાધનો જરૂર પડે. તો એ લોકોએ શું કર્યું કે કર એટલે કે જે ટેક્સ આપણે હાલમાં કહીએ છીએ એ ઉઘરાવવાનું શરૂ કર્યું. तो अतः महाजन पदों के राजा लोगों द्वारा समय समय पर लाए गए उपहारों पर निर्भर न रहकर अब नियमित रूप से कर वसूलने लगे. એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં કર જે હાલમાં પણ આપણે જોઈએ છીએ કે આપણે સરકારને પે કરવાનો થાય છે ટેક્સ, તો એવું એ સમયે પણ આ એક સિસ્ટમ શરૂ થઈ. તો કે કેવી કેવી હતી તો કે ફસલો પર લગાએ ગયે કર. એટલે કે જે કંઈ પાક અથવા તો નિપજ ખેતી કરતા હોય એ લોકો જે છે એમના ઉપર આના ઉપર ટેક્સ લગાવવામાં આવતું કે તમે આટલી ટકા નિપજ જે છે પકાઈ છે તો એના ઉપર તમારે આટલો ટેક્સ ભરવો પડશે. કારીગરો કે ઉપર લગાએ ગયે કર. એટલે કે કારીગરો જે હોય એ પોતાનું કામ કરતા હોય એમની ઉપર પણ ટેક્સ લગાવવામાં કર લગાવવામાં આવ્યા. પછી पशुपालकों को जानवरों या उनके उत्पाद के रूप में कर देना पड़ता था. बराबर. तो एक तो आ थયું પશુપાલકોને પણ આપવું પડ્યું. પછી व्यापारियों को सामान पर कर देना पड़ता था અને आखेटकों तथा संग्राहकों को जंगल से प्राप्त वस्तुएं देनी होती थी. એટલે કે આ રીતે બધું જે છે ધીમે ધીમે એક એમ કહેવાય કે શરૂ
થયું. રાઈટ. તો હવે આપણે જે છે ઓકે, ધીમે ધીમે જે આ છે એ બધું સમજીને હવે આપણે આગળ વધતા જઈએ, જેથી કરીને તમને દરેક વસ્તુ જે છે એ એકદમ બેઝિકથી ડીપમાં સમજાય. તો હવે જ્યારે વાત આવે છે કૃષિ में परिवर्तन, बराबर, खेती में अमुक टाइप नु चेंजेस आया, तो इस युग में कृषि के क्षेत्र में दो बड़े परिवर्तन आए. केवा? तो हल के फाल अब लोहे के बनने लगे थे, बराबर. अब कठोर जमीन को लकड़ी के फाल की तुलना में लोहे के फाल से आसानी से जोता जा सकता था. એટલે કે પહેલાંના સમયમાં જે હળ હતા એ લાકડાના હતા, બરાબર, પણ પછી જે છે એ શું બનવા લાગ્યું? તો કે લોખંડનું એમ કહેવાય કે આવિષ્કાર થઈ ગયો હોવો જોઈએ આ પહેલાંમાં. અને જે લાકડીની તુલનામાં લોખંડ જે છે એનાથી આપણને જમીન જે છે એમાં હળ ચલાવવામાં કઠોર જમીન હોય તો એ સરળતા રહે. ત્યાર પછી इससे फसलों की उपज बढ़ गई. दूसरे એટલે કે એક તો આ પરિવર્તન આવ્યું. પહેલું કયું? તો કે જે છે એ લોહે કે હલ. અને બીજું કયું? તો કે હવે જોઈએ दूसरे लोगों ने धान के पौधों का रोपण शुरू किया, अर्थात खेतों में बीज छिड़क कर धान उपजाने के बजाय धान के पौधे तैयार कर उनका रोपण शुरू किया. એટલે કે બીજું આ કે ધાન્ય જે છે, ધાન્ય પાક હોય એનું શું કર્યું? રોપણ ચાલુ કર્યું. પહેલાં જે છે શું કરતા હતા? તો કે પહેલાં ખેતરમાં જે છે એના બીજ એમ કહેવાય કે છાંટી અને એ ઉગાડતા હતા, પણ હવે શું કર્યું કે એનું રોપણ શરૂ કર્યું. अब पहले की तुलना में बहुत ज़्यादा पौधे जीवित रह जाते थे, इसलिए पैदावार भी ज़्यादा होने लगी. એટલે કે જે પહેલાંના ખેતી કરતા આ ચેન્જીસ લાયા એટલે ખેતીમાં ઉપજ પણ સારી એવી મળવા લાગી. અને આ જે ફાયદા એમ કહેવાય કે આ ચેન્જીસ થયા એના લીધે ઘણા બધા ફાયદાઓ પણ થવા લાગ્યા. હવે આપણે આગળ જોઈએ તો सूक्ष्म निरीक्षण. तो मानचित्र 4 पृष्ठ 45 में मगध ढूंढो. मगध जे बिहार में આપણને જોવા મળે છે, હાલના બિહારમાં લગભગ 200 साल के भीतर 200 વર્ષની અંદર જે છે मगध જે છે सबसे महत्वपूर्ण जनपद बन गया. गंगा और सोन जैसी नदियाँ, જે આપણે ચેપ્ટર 1 માં જોયું હતું, ગંગા અને સોન જેવી નદીઓ, બરાબર. तो गंगा અને सोन जैसी नदियाँ मगध से होकर बहती थी. ये यातायात, जल वितरण और जमीन को उपजाऊ बनाने के लिए बहुत महत्वपूर्ण थी. यातायात એટલે કે इम्पोर्ट एक्सपोर्ट, બરાબર. પછી જલ વિતરણ એટલે કે આપણે પાકમાં જે વોટર સપ્લાય કરીએ. અને બીજું कि जमीन को उपजाऊ बनाने के लिए बहुत महत्वपूर्ण थी. मगध का एक हिस्सा जंगलों से भरा था. इन जंगलों में रहने वाले हाथियों को पकड़कर और उन्हें प्रशिक्षित कर सेना के काम में लगाया जाता था. શા કારણે આ મગધ જે છે એમ કહેવાય કે जनपदમાં ખૂબ સારું એવું વિકાસ પામ્યું, મહત્વપૂર્ણ બન્યું, તેના કારણો બતાવે છે કે
આવી બધી સારી સારી ગંગા અને સોન જેસી નદી જે છે જેવી બધી એ બધી મગધમાંથી વહેતી, જેના કારણે ખેતીમાં આકાત એમ કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં એમાં પણ સારી એવી કામમાં આવતી. જંગલથી ભરેલો પણ વિસ્તાર હતો. જમીનમાં આવા હાથીઓ જેવા સારા સારા બળવાન પ્રાણીઓ હોય તો એને ટ્રેન કરીને ને સેનામાં પણ કામમાં લેવામાં આવતા. यही नहीं, जंगलों से घर, गाड़ियाँ तथा रथ बनाने के लिए लकड़ी मिलती थी. तो कि जंगलમાં લાકડાઓ ભરપૂર હોય, ઝાડવા કાપી કાપીને, તો એનાથી ઘર, ગાડીઓ તથા રથ આવું બધું બનાવવા પણ લાકડી જે છે એ મળી રહેતી. इसके अलावा इस क्षेत्र में लोह अयस्क की खदानें हैं. मजबूत औजार और हथियार बनाने के लिए ये बहुत उपयोगी थे. હવે मगध में दो बहुत ही शक्तिशाली शासक, एक तो बिंबिसार तथा अजात शत्रु, જેને અજાત શત્રુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એક તો અજાત શત્રુ અને બીજું એક તો બિંબિસાર. આ બે જે છે મગધના એમ કહેવાય કે મહત્વપૂર્ણ શાસકો રહેલા. તો એમણે શું કર્યું? अन्य जनपदों को जीतने के लिए यह हर संभव साधन अपनाते थे. એટલે કે આ મગધ એમ કહેવાય કે એક તો મહત્વપૂર્ણ નદીઓ વહેતી હતી, ગંગા અને સોન જેવી, એમાંથી આપણને પાણીઓનો ભરપૂર ઉપયોગ મળતો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવા સાધનો પણ મળતા. આ બધી વાત આપણે કરી. એ સિવાય જે છે એટલે એમને આજુબાજુના જે કંઈ પણ જનપદો હતા એ બધાને જીતવા માટે એમણે સંભવતઃ બને એટલો એમ કહેવાય કે મહત્તમ સાધનોનો ઉપયોગ કર્યો. तो અહીંયા છે महापद्मनंद एक और महत्वपूर्ण शासक थे. उन्होंने अपने नियंत्रण का क्षेत्र इस महाद्वीप के उत्तर पश्चिमी भाग तक फैला दिया था. बिहार में राजगृह એટલે કે આધુનિક જે રાજગીર છે, कई सालों तक मगध की राजधानी बनाया गया. बराबर. तो कई હતી એની જે છે રાજગૃહ. બરાબર, એટલે કે આધુનિક જેને રાજગીર તરીકે આપણે ઓળખવી છે એ સોરી ઘણા સમય સુધી એ શું બની? તો કે ઘણા સમય સુધી એ રાજધાની બની. શાની? મગધની. ત્યાર પછી बाद में पाटलिपुत्र के हालમાં જે આપણે પટના તરીકે ઓળખવી છે, બરાબર, એને રાજધાની બનાવવામાં આવે. પાટલિપુત્ર એને આપણે હાલમાં બિહારમાં જે છે એ પટના એમાં આપણે ઓળખી શકીએ છીએ. હવે 2300 साल से भी पहले की बात है. मैसेडोनिया का राजा सिकंदर विश्व विजय करना चाहता था. पूरी तरह सफल न होने पर भी वह मिस्र और पश्चिमी एशिया के कुछ राज्यों को जीतता हुआ भारतीय उपमहाद्वीप में ब्यास नदी के किनारे तक पहुंच गया. जब उसने मगध की ओर कूच करना चाहा तो उसके सिपाहियों ने इनकार कर दिया. वे इस बात से भयभीत थे कि भारत के शासकों के पास पैदल, रथ और हाथियों की बहुत बड़ी सेना थी. એટલે કે એના જે છે એ સિપાહીઓએ પણ એ સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જે છે એને ના પાડી દીધી કે અમે પાટલીપુત્રમાં જે છે એ અહીંયા નહીં જઈએ, કારણ કે આ લોકો પાસે ઘણું બધું છે. तो અહીંયા एक क्वेश्चन આપેલો છે कि इस सेनाओं और ऋग्वेद में उल्लेखित सेनाओं के बीच तुम क्या अंतर दिखता है? હવે આપણે બીજું જોઈએ કે વજ્જી જે છે તો એમાં जैसा कि तुमने ऊपर पढ़ा, શું છે? जैसा कि तुमने ऊपर पढ़ा, मगध एक शक्तिशाली राज्य बन गया था. बराबर, જ્યાં રાજગીર અને પાટલીપુત્ર જેવી
રાજધાનીઓ બનાવવામાં આવી અને એમાં બિંબિસાર અને જે છે આવા બધા સારા સારા શાસકો પણ હતા. उसके नज़दीक की वज्जी राज्य था जिसकी राजधानी वैशाली बिहार थी. बराबर. આ બધું જ જે છે વૈશાલી, પાટલીપુત્ર અને આ બધું જે છે તમે જ્યારે બૌદ્ધ ધર્મ ભણશો ત્યારે આ બધાનો ઉલ્લેખ આપણને બહુ સારી રીતે જોવા મળશે. यहाँ एक अलग किस्म की शासन व्यवस्था थी जिसे गण या संघ कहते थे. गण या संघ में कई शासक होते थे. इसमें से प्रत्येक व्यक्ति राजा कहलाता था. ये सभी राजा विभिन्न अनुष्ठानों को एक साथ संपन्न करते थे. सभाओं में बैठकर ये बातचीत, बहस और वाद विवाद के जरिए तय करते थे कि क्या करना है और किस तरह करना है. સોરી. એટલે હાલમાં પણ આપણે જોઈએ છીએ કે આ રીતનું સિસ્ટમ આપણને જે છે એ જોવા મળે છે. કે તમે પાર્લિયામેન્ટમાં જુઓ તો ત્યાં બધા પોતપોતાની રીતે એક રાજા જ છે અને બધા એક એમ કહેવાય કે કોઈ નિર્ણય ઉપર ડિસિઝન લેવું હોય તો બધા આવી રીતે डिबेट ने ये બધું करता હોય છે. और किस तरह करना है, शत्रुओं के आक्रमण से निपटने के लिए वे मिलकर चर्चाएं करते थे. स्त्रियां, दास तथा कम्मकार इन सभाओं में हिस्सा नहीं ले सकते थे. એટલે કે આપણે આ જે જોયું એમાં એક તો આ મગધની વાત કરી સૂક્ષ્મ નિરીક્ષણમાં, બરાબર, જે છે એ આ મગધની વાત કરી અને બીજું જે છે એ આ વજ્જી રાજ્યની વાત કરી. હવે થોડુંક अन्य माहिती मेळवी છે तो एनी माटे हूँ थोड़ुक पहला इरेज करी दूँ. हवे वज्जी संघ का यह वर्णन दिद्ध निकाय से लिया गया है. दिद्ध निकाय एक प्रसिद्ध बौद्ध ग्रंथ है. मैं तमने हमणां ज वात करी कि आ बधानो उल्लेख ज्यारे तमे बौद्ध धर्म में भणशो त्यारे जोवा मळशे. जिसमें बुद्ध के कई व्याख्यान दिए गए हैं. इन्हें करीब 2300 साल पहले लिखा गया था. अजात शत्रु अथवा अजासत्तु और वज्जी संघ. अजात शत्रु वज्जी संघ पर आक्रमण करना चाहते थे. उन्होंने अपने मंत्री वत्सकार को बुद्ध के पास सलाह के लिए भेजा. बुद्ध ने उनसे पूछा कि क्या वज्जी सभाएं नियमित रूप से होती हैं तथा उनमें सभी सदस्य उपस्थित होते हैं. जब उन्हें पता चला कि ऐसा होता है, उन्होंने कहा कि वज्जी वासी तब तक उन्नति करते रहेंगे जब तक, એટલે કે આ ભગવાન બુદ્ધના બોલેલા આ વાક્યો છે, वे पूर्ण और नियमित सभाएं करते रहेंगे, आपस में मिलजुल कर काम करते रहेंगे, पारंपरिक नियमों का पालन करते रहेंगे, बड़ों का सम्मान, समर्थन और उनकी बातों पर ध्यान देते रहेंगे, वज्जी महिलाओं के साथ जोर जबरदस्ती नहीं करेंगे और उन्हें बंधक नहीं बनाएंगे, शहरों तथा गांवों में चैत्यों का रखरखाव करेंगे, विभिन्न मतावलंबी संतों का सम्मान करेंगे और उनके आने या जाने पर कोई रोक नहीं लगाएंगे. आ बधुं तमे विचारो तो આપણે પણ હાલના જીવનમાં ઉપલબ્ધ એમ કહેવાય કે એનું પાલનમાં લાવવાની જરૂર છે. वज्जी संघ अन्य महाजनों पदों से कैसे भिन्न था? कम से कम 3 अंतर बताओ. तो કે એના અંતર આપણે જે છે એ જોયા કે અહીંયા જે છે કોઈ એક શાસક નહોતો, અલગ અલગ જે છે શાસકો એમ કહેવાય કે એનું સંઘ હતું, બધા એ ભેગા મળી અને શાસન કરતા. તો આ રીતની એક વાત છે. હવે कई शक्तिशाली राजा इन संघों को जीतना चाहते थे. इसके बावजूद उनका राज्य अब से लगभग 1500 साल पहले तक चलता रहा. उसके बाद गुप्त शासकों ने गण और संघ पर विजय प्राप्त कर उन्हें अपने राज्य में शामिल कर लिया. इसके बारे में हम अध्याय 9 में पढ़ेंगे. तो અહીંયા સરસ મજાનું આપણને આપેલું છે, એ તમે જાતે તમારે સોલ્વ કરવાનું છે. તો આપણે અહીંયા સરસ મજાની ચેપ્ટર 5ની વાત કરી. તો એમાં જે ઉત્તર વૈદિક કાળ જે છે, પહેલાં હું વાત કરું વૈદિક કાળની, આપણે જે પાછલા ચેપ્ટર્સમાં જોયું તો એ વૈદિક કાળમાં જે ઋગ્વેદ જેવા વેદોની રચના થઈ અને ઉત્તર વૈદિક કાળમાં જે અન્ય સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ જે છે એની રચના થઈ. તો આ જે રચના થઈ એટલે કે લગભગ 3000 વર્ષ પહેલાં, એટલે કે અત્યારથી માની લો કે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ હશે, અત્યારે 2023 ચાલે છે, એટલે 3000 વર્ષ પહેલાંની વાત છે ઉત્તર વૈદિક કાળની. તો આ સમયે બધું આ રીતે એમ કહેવાય કે નવું નવું જે કંઈ આવતું ગયું, શાસકો આવતા ગયા, એમાં કંઈક આપણને નવા પરિવર્તન જોવા મળ્યા. એ શાસકોએ પોતપોતાના
જનપદ બનાવ્યા અને આખું આ જે ઉપમહાદ્વીપ છે એમાં જનપદમાં આપણને ઘણા શક્તિશાળી પણ જોવા મળ્યા. અને એ જનપદમાં એક એ પણ ખાસિયત જોવા મળી કે બધા જે છે પોતાની જનપદની રાજધાની હોય એની ફરતે કિલ્લાબંધી કરાવતા, એની ફરતે ઊંચી ઊંચી ઈંટ પથ્થર અથવા તો લાકડીની બનેલી દિવાલો બંધાવતા. અને આનું કારણ પણ એ બતાવ્યું કે જે શાસકો હતા એ પોતાના એમ કહેવાય કે દુશ્મન અથવા તો આજુબાજુના જે કોઈ જનપદ હોય એના આક્રમણથી ડરીને આ રીતે બનાવેલું હશે. અને આમાં પણ જે કંઈ મહાજનપદો હતા એ પોતાની સમૃદ્ધિ અને આવું બધું એક કહેવાય કે શક્તિ પ્રદર્શન બતાવવા માટે જે છે એ ઊંચી ઊંચી દિવાલો બનાવતા કે બધાથી મોટી દિવાલ મારી છે આવી રીતે શો ઓફ કરવા માટે. એ પછી બધા પોતપોતાની રીતે સેના પણ રાખતા થઈ ગયા. સેનામાં પણ જે છે એમણે પોતાના સૈનિકોને વાર્ષિક વેતન તરીકે પગાર આપવાનું શરૂ કરી દીધું. હવે નવી નવી બધી જેમ જેમ સંસાધનોનો ઉપયોગ કરવા લાગ્યા, બધું બાંધકામને બધું એમ કહેવાય કે, તો એમના માટે એમને ક્યાંક ને ક્યાંક સારું બધું સોર્સિસની પણ જરૂર પડી. તો એના માટે એમને કર ઉઘરાવવાનું શરૂ કર્યું. કર કોની પાસે ઉઘરાયા? તો ખેડૂતો પાસેથી, પશુપાલકો પાસેથી, કારીગરો પાસેથી, આવી રીતે અલગ અલગ કર ઉઘરાવવાનું શરૂ કર્યું. કર ઉઘરાવવાનું પછી એના ઉપરથી આપણે નવું જોયું કે એ લોકો આમ વિશેષ કંઈ હતું તો એ તો એક આ મગધ જે છે સૌથી એમ કહેવાય કે મહત્વપૂર્ણ જનપદ હતું. ત્યાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એણે પણ ટ્રાય કરી પણ એના સૈનિકોએ ના પાડી દીધી કે અહીંયા જે છે બહુ મોટા મોટા હાથીઓ ને આવું બધું એમની જોડે રથ ને એવું બધું છે એટલે આપણે એમનું જે છે એ કરી શકીએ નહીં. કારણ કે એ લોકો ઘોડા લઈને આવ્યા હતા. તો ઘોડા લઈને આવ્યા એટલે ઘોડા એક તો એ ત્યાંથી લઈને આવ્યા હોય અને થાકી ગયા હોય, એ બધા કારણો હોય. બીજું કે મગધ જેવા એમ કે હાલના જે બિહારમાં આવેલું છે અહીંયાથી એ સમયે સોન અને ગંગા જેવી નદીઓ વહેતી. તો આ નદીઓ પણ જે છે એ નદીઓ પણ ખેતીવાડીમાં, પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, પછી સારી સારી નીપજ ઉગાવવામાં ખાસ કામમાં આવતી. એ સિવાય આ મગધના એરિયામાં જંગલો પણ હતા. એ જંગલો જે છે એમાંથી લાકડા મેળવી અને એનાથી હથિયાર, ઓજાર, પછી આવું બધું બનાવવામાં આવતું. એ સિવાય જે લોહ અયસ્ક જે છે એ પણ ત્યાંથી મળતું, એટલે કે હથિયારો એનાથી બનતા. એ સિવાય હાથી જેવા બળવાન પ્રાણીઓને એ લોકો પોતાના રાજ્યોમાં લઈ આવતા અને એને ટ્રેન કરી અને પોતાના જે છે સૈન્યમાં રાખતા. તો આવા બધા ઘણા ધીમે 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 આપણને ફેરફારો જોવા મળે છે. તો આ વાત કરી આપણે ચેપ્ટર 5ની. હવે આ જ રીતે આપણે સરસ મજાનું NCERT ભણતા જઈશું અને આગળ વધતા જઈશું. જો કોઈને શક્તિ એકેડમીમાંથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ માધ્યમથી, ઓનલાઈન અથવા તો ઓફલાઈનથી કોઈને ભણવું હોય તો અહીંયા જે છે એ ઓફલાઈન બેચની તમે ઇન્ક્વાયરી મેળવી શકો છો. એ સિવાય શક્તિ લર્નિંગ એપ તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ એમાં તમે લોગિન કરશો અને એમાં અલગ અલગ સ્ટોરમાં જશો એટલે અલગ અલગ કોર્સીસ તમને જોવા મળશે. કોર્સીસમાંથી જે કંઈ પણ કોર્સ તમારે ખરીદવો હોય એમાં ઉપર એપ્લાય કૂપન કરીને, જો કંઈ ઓફર ચાલતી હોય તો એપ્લાય કૂપન કરી અને પરચેસ કરી શકો છો. એ પણ ખૂબ જ એમ કહેવાય કે તદ્દન ઓછી ફીઝમાં આ બધા કોર્સીસ ઉપલબ્ધ કરવામાં આવે છે. શક્તિ એકેડમી હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં વિચારે છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ પડતી હોય તો જે છે અમારી ટીમ અને શક્તિ એકેડમી હંમેશા તમારી બાજુમાં, તમારી સાથે ઊભી છે. કંઈ પણ કોઈ પણ કોર્સ ખરીદવામાં પ્રોબ્લેમ થાય તો તમે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ લઈ શકો છો. તો એ સિવાય GCERT અને અન્ય જે કોઈ વિષયો જે છે એ ફ્રીમાં યુટ્યુબમાં જ ભણાવવામાં આવે છે નિષ્ણાત ફેકલ્ટીઝ દ્વારા. તો એનો પણ મહત્તમ તમે લાભ લો અને અલગ અલગ પ્લેલિસ્ટ જે છે શક્તિ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બનાવવામાં આવેલા છે એનું પણ તમે લાભ લઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. હું પવન પ્રભાકર.